સુરતના વરાછા ધરમનગર વિસ્તારની ઘટના। શાકભાજી માર્કેટમાં વેપારી અને પાલિકા કર્મીઓ વચ્ચે ઘર્ષણ। દબાણ ખાતાની ટીમ લારી લઈ જતા બવાલ। શાકભાજી વિક્રેતા અને દબાણ ખાતાની ટીમ વચ્ચે ઘર્ષણ। પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો। સામાજિક કાર્યકર્તા સુરત શહેર આજે હું ઘણા વર્ષોથી દરેક ફેરિયાવાળા તેના માટે લડાઈ લડતો આવ્યો છું। આજે કોંગ્રેસના શાસનની અંદર જો વેન્ડર એક્ટ કોઈ બનાવ્યો હોય તો કોંગ્રેસના શાસનમાં 2014ની અંદર કે આ ફેરિયાવાળાને રોજગાર આપવાની જવાબદારી સરકારની છે, આ ફેરિયાવાળાને ભણાવવાની જવાબદારી સરકારની છે, આ ફેરિયાવાળાને દવાખાનાની જવાબદારી આ સરકારની છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ તમે જોઈ શકો છો અમારી ગરીબ માતા બહેનો આજે વર્ષોથી હું જોઉં છું આ લગભગ નાના નાના ત્યાંના શાકભાજી વેચે છે, બરાબર। આજે એ બિલકુલ નિર્દોષભાવે જે શાકભાજી વેચતા હોય અને સુરત મહાનગરપાલિકાના અધિકારી આ રાહુલભાઈ અને એના જે ટીમ છે એ કોઈ 2-3 જણાના કહેવાથી આજે લાખો રૂપિયાનું નુકસાન કરી દીધું છે। એ લોકોને મારવામાં આવ્યો છે, એ લોકોનું શાકભાજી રોડ પર ફેંકી દેવામાં આવ્યું છે। હું પેલા જો મારા મિત્ર ભાઈ છે મારા એનો પગ તોડી નાખવામાં આવ્યો છે અને આજે 7 જણા દવાખાનામાં છે। અત્યારે સ્મીમેરમાં 5 થી 7 જણા દવાખાનામાં છે। આજે બહેનો પર અત્યાચાર, આ જેમ બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતું આ ભાજપ આ મારી બહેનો પર હાથ ઉઠાવ્યો, બહેનો પર અત્યાચાર કર્યો। હું ભારતીય જનતા પાર્ટીના તમામ શાસક અધિકારીને હું નિવેદન કરીશ કે જો તમે ગરીબ ફેરિયાવાળાને જો હેરાન કરશો તો આવાવાળા સમયમાં તમારા ઘરનો ઘેરાવ કરશું। આ બધાની જવાબદારી તમારી છે, અમારી નથી। જવાબદારી તમારી છે। આજે સુરત શહેર હોય, ગુજરાતની અંદર બેરોજગારી, મોંઘવારી આજે ચરમસીમા પર છે। ત્યારે આ મારા માતા બહેનો આજે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બહેનો શાકભાજી વેચતી હોય છે। તમે કોઈ દારૂ વેચો છો? તમે કોઈ ગાંજો વેચો છો? આજે હું અધિકારી જે વરાછા પોલીસ સ્ટેશન હોય કે કાપોદ્રા પોલીસ સ્ટેશન હોય, હું જાહેરમાં કહું છું કે મારા વિસ્તારની અંદર ગાંજો ખુલ્લેઆમ વેચાય છે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે। જો તમારામાં રેડ કરવાની તાકાત હોય તો હરીશભાઈ ગુજર તમારી હાથે આવવા તૈયાર છે, પણ તમે આ ગરીબ માણસોને કોઈ દિવસ અમારા આંકર પર હુમલો કરતા નહીં। કારણ કે અમારા ગરીબ માણસો બિચારા સવારે 4 વાગે ઉઠીને સરદાર માર્કેટ જાય, ત્યાંથી શાકભાજી બધી ભેગો કરે અને આ નાના નાના સોસાયટીવાળા જો તમને ફરિયાદ કરતા હોય તો એની બેસીને રજૂઆત સાંભળો પહેલાં કે તમે ક્યાં દુખે છે। સર્વિસ રોડ આજે સુરતના બધા સર્વિસ રોડ જામ છે, કેમ અમે ફરિયાદ નથી કરતા? કારણ કે તમે લોકોએ જે સુરતનું નવીકરણ કર્યું ને એમાં સુરત મહાનગરપાલિકા જેટલી બી જમીનો હતી એ બિલ્ડરોને વેચી નાખી। ચાહે મારા ફેરિયાઓની જમીન હોય, ગાય માતાની ગોચરની જમીન હોય, તમામ જમીનો આજે તમે બિલ્ડરોને વેચી નાખી છે। તમારી પાસે જમીન જ નથી તો ફેરિયાઓ જાય ક્યાં? એટલે હું મીડિયાના માધ્યમથી ફરીવાર નિવેદન કરીશ કે અમારી માતા બહેનોને જ્યાં જે તકલીફ પડી છે એનું વહેલી તકે નિવારણ આવે અને શાંતિથી પાછું શાકભાજી વેચે એવી હું વેદના સાથે હું મીડિયા પત્રકારને અને તમામ અધિકારીને નિવેદન કરું છું। જય હિન્દ, વંદે માતરમ।